નમસ્કાર. મિત્રો બોલ્યા નવા આવેલા ગેસ્ટ તો વિચારતા જ હશે કે હવે કેટલા બાકી કેટલા પણ ગેસ્ટ મિત્રો આજે ફર્સ્ટ ટાઈમ કોઈના કહેવાથી કોઈનું માન સન્માન રાખીને અહીંયા સુધી આવ્યા છો એવા તમામ મિત્રોને નમસ્કાર. વેરી ગુડ. કેટલા લોકો ફર્સ્ટ ટાઈમ આવે છે? પહેલી વાર. વેરી ગુડ. આમના માટે આપ સૌને મોસ્ટ વેલકમ છે ઇન્ડિયાની બેસ્ટ ઓપોર્ચ્યુનિટીની અંદર. અને આજે તમે કદાચ નહોતું આવું પણ છતાં પણ કોઈનું માન સન્માન રાખીને અહીંયા સુધી આવ્યા છો, રાઈટ? ઘણા બધા એવા લોકો હશે કે સમય નહોતો પણ નીકાળીને આવ્યા છે. હેલો, યસ કરો. યસ, વેરી ગુડ, થેન્ક યુ. દોસ્તો, આજે તમે આવ્યા છો તો બસ ઇન્ડિયાની ઓપોર્ચ્યુનિટી છે એવું તમને એક પીપીટી પ્રેઝન્ટેશનમાં જોવા મળ્યું કે નહીં? પણ એ જોવા મળ્યું છતાં પણ વિશ્વાસ થોડો લાવવો એ સ્વાભાવિક થોડું ડિફિકલ્ટ છે કે એક વીકના 7 ડેઝના 2,10,000 કેટલા? એ પણ એક વીકના 7 ડે 7 દિવસના 2,10,000 અઠવાડિયાના મળે એવું કોઈ માણસ આપણને કહે તો વિશ્વાસ ના આવે. કેમ કે આપણે જો રહીએ છીએ જે વાતાવરણમાં આપણે છીએ એ વાતાવરણમાં 2,10,000 ક્યાંય દેખાતા નથી. સ્વાભાવિક આપણને વિશ્વાસ ના આવે, હે કે નહીં? તો એ ઓપોર્ચ્યુનિટી તમે જોઈ છે, રિયાલિટી છે કે 2,10,000 આવે છે. હેલો દોસ્તો, આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આજથી 11 વર્ષ પહેલા મારે પણ તમારી જેમ આ પ્રેઝન્ટેશન જોવાનો મોકો મળેલો. જે તે સમયે હું હીરાનું કારખાનું ચલાવતો હતો અને કારખાનાની અંદર 15 કારીગરો કામ કરતા હતા. એટલે કારખાનાનો શેડ હતો. એટલે લોકો મને શેડથી બોલાવતા હતા. કાંઈ પણ કામ હોય તો નામ ના લે, શેડ 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 કરે. અને શેડ જોડે મસ્ત ગાડી હતી જેનું નામ હતું બજાજ સ્કૂટર. કારણ કે હું ગરીબ શેડ હતો. હેલો, માર્કેટમાં મારા જેવા ઘણા બધા આજ બી છે ગરીબ શેડ. કરિયાણાના વેપારી છે પણ ગરીબ છે. ઘણા બધા છે, ઘણા બધા વેપારી છે અલગ અલગ સેક્ટરમાં પણ એવી ગરીબ છે. હું બી ડાયમંડના કારખાનાનો શેડ ખરો પણ ગરીબ હતો. 17 વર્ષથી કારખાનું ચલાવતો હતો. બજાજ સ્કૂટર બદલી નતો શકતો. એવા એક વ્યક્તિએ મને કીધું કે આ બિઝનેસ જોવા માટે તમે આવો. હું જોયા પહેલા કીધું કે મારે આવું જોવું પણ નથી અને આવું કરવું પણ નથી. પણ એ વ્યક્તિ મારો એક સગાવાલામાં થાય રિલેશનમાં, એટલે મને એવું કીધું કે તમારે જોવો જ પડશે. તમે નહીં જોવો તો નહીં ચાલે. તમારે જોયા પછી એવું કોઈ ફિક્સ નથી કે તમારે કરવાનું છે. હું કીધું એ વાત સાચી, પણ હું જોયા પછી પણ નહીં કરું. મને કે ઓકે તમે જોવા માટે ચાલો. 3 વાર ઇન્વિટેશન આપ્યું, 3 વાર મારા કારખાનામાં આવ્યો. ત્રીજી વાર મારે જવું પડ્યું એની સાથે. જોયા બાદ મને એવું લાગ્યું કે ખરેખર આ બિઝનેસ કરવાથી કંઈક મળી શકે છે, કંઈ નુકસાન છે નહીં. એકવાર પૈસા આપવાથી પ્રોડક્ટ તો આપણને મળે જ છે અને આ પ્રોડક્ટ અહીંથી નહીં લઈએ તો માર્કેટમાં આપણે ક્યાંકથી તો પ્રોડક્ટ લઈએ જ છીએ. સાચું કે ખોટું? આપણે બધા પેસ્ટ અને સાબુન ને વગેરે વગેરે પ્રોડક્ટ આપણે માર્કેટમાંથી લઈએ છીએ કે નહીં? નો ડાઉટ માર્કેટમાં આપણે જેમ જોઈએ એમ લઈએ છીએ. અહીંયા એકવાર કદાચ 2, 4, 5 મહિનાની ભેગી લેવી પડે, બીજો કોઈ ફરક પડતો નથી. પણ બીજું કે માર્કેટમાંથી જે પણ પ્રોડક્ટ લઈએ એમઆરપીના ભાવથી મળે છે. અહીંયા પહેલો ફાયદો છે ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસથી મળે છે. સેકન્ડ પોઈન્ટ કે અહીંયા એક આઈડી જનરેટ થાય છે, 10 આંકડોનો આઈડી નંબર મળે છે. એ આઈડી ઉપર ઓલ ઓવર ઇન્ડિયામાં તમે કામ કરી શકો છો. અને એનીથી વિશેષ થર્ડ નંબર કે બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2 તમે બ્રાન્ચીસ મતલબ કોઈનેથી ફ્રેન્ચાઇઝી મોડલ તરીકે તમે કોઈનેથી પાર્ટનર બનાવી શકો છો. અને એ લોકો કામ કરે છે અને એ લોકોની ફ્રેન્ચાઇઝી મોડલમાં એ લોકોનું જેટલું પણ ટર્નઓવર થાય છે એનું તમને કમિશન મળે છે. એ 12% વાળી ગેમ મારા દિમાગમાં એન્ટ્રી કરી. હેલો, અને એમાં પણ મેઇન મુદ્દાનો પોઈન્ટ ખબર પડી કે આ બધું જ કરવા માટે કામ બધું જ કંપનીનું, એટલે કે બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે ટોટલી વેરહાઉસ કંપનીનું, પ્રોડક્ટ સ્ટોક મેન્ટેન કરવાનું કંપનીનું, આ બધું જ કંપનીનું ખાલી ને ખાલી તમારે અંદર ઇન્વોલ્વ થઈને કામ કરવાનું. બીજું કે તમારી સાથે જેટલા બી લોકો કામ કરશે અને જો કોઈ ફ્રેન્ચાઇઝી મોડલ એ આઈટી સિસ્ટમથી જેવું કામ કરશે એ બધામાં કમિશન કંપની આપશે અને તમારું અલગથી પર્સન્ટેજ તમને તમારા મળી જશે. મને એકદમ જબરજસ્ત લાગ્યું કે હું 17 વર્ષથી કારખાનું ચલાવું છું. અહીંયા બધું જ કામ મારે કરવાનું. ડાયમંડ એટલે કે હીરા પરચેઝ મારે કરવાના, સેલ મારે કરવાના, પોલિશ તૈયાર મારે કરવાનું, બધું જ મારે કરવાનું. લાસ્ટમાં કોઈ વ્યક્તિ રોંગ બોલે તો એનો પેનલ્ટી પણ મારે જ ભોગવવાની. હેલો, તો
તો આ તો બહુ ડિફિકલ્ટ છે. આમાં 15,000 મળે છે અને પ્રોબ્લેમેટિક બહુ છે. જ્યારે આની અંદર લોકો એમ કહે છે કે 2,10,000 અઠવાડિયાના મળે, જ્યારે પ્રોબ્લેમેટિક 0 છે. હલો, હું વિચાર્યું કે આ કામ કરવું જોઈએ. આજથી 11 વર્ષ પહેલા નિર્ણય લીધો, યસ આ બિઝનેસ કરવો છે, જેનું રિઝલ્ટ આજે જે વિચાર્યું હતું એનાથી વિશેષ મળ્યું છે. જ્યારે વિચારીને આવ્યો તો તારે એવું વિચારીને આવ્યો તો ખાલી 10,000 રૂપિયા 15,000 રૂપિયા એક એડિશનલ એક વધારાના મને મળી જાય તો ઇનફ છે. આવી સોચ સાથે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. અને બી પાલનપુરના બાજુમાં 22 કિલોમીટર ગામ સલ્લા ગામ છે, ત્યાંથી બિઝનેસને ચાલુ કર્યો હતો. ત્યારે વિચાર્યું નહોતું કે પાલનપુરની અંદર આપણે આટલું મોટું નામ કે આટલું મોટી પ્રોપર્ટી કે આટલું મોટું આ કરી શકીશું. પણ થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ આજે આ બિઝનેસના માધ્યમથી હું તમને કંઈક નાનું મોટું જે પણ અચીવમેન્ટ થયું છે પ્રેઝન્ટેશન સ્લાઇડ ઉપર બતાવવા માંગુ છું. જેમ કે મારું નામ છે DS પટેલ, અત્યારે રહેવાનું પાલનપુર છે મારું. અને આ બિઝનેસ 11 વર્ષથી કરું છું. અને 11 વર્ષના અંતે અત્યારે WTC પ્લેટિનિયમ છું. WTC બનવા માટે વધારે કાંઈ નહીં, ખાલી 100 કરોડનું ટર્નઓવર કરવું પડે. કેટલાનું 100 કરોડનું ટર્નઓવર થાય એટલે તમે બની જાઓ WTC. અને 100 કરોડનું ટર્નઓવર થઈ જશે, પણ શરૂઆતમાં આપણે પોતાનો આઈડી ક્રિએટ કરવો પડે. 10,000ની પ્રોડક્ટ લેવી. 10,000ની પ્રોડક્ટ લીધા બાદ તમારે ટ્રેનિંગ લેવી પડે, કારણ કે આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીમાં તમે આવશો એટલે તમે બિલકુલ ફ્રેશર હશો, એટલે તમને આને બિઝનેસ કેવી રીતે ડેવલપ કરો તમને ખબર ના હોય, એટલે તમારે ટ્રેનિંગ લેવી પડે. કોઈ પણ કામ કરવું હોય તો થોડું ટ્રેનિંગ લર્નિંગ જરૂરી છે કે નહીં? તો શીખવું પડે. તો હું બી શીખવા માટે તૈયાર થયો હતો. ત્યારે આ WTC બન્યો છું. અને WTC શરૂઆતમાં મને 6-12 મહિના તકલીફ પડી શીખવામાં, કારણ કે મારું ડાયમંડનું કામ હતું. એટલે હું ત્યાં લોકો મને સેટ કરતા હતા અને અહીંયા મારે લોકોની ના સાંભળવાની, એટલે થોડું ડિફિકલ્ટ લાગતું હતું. શરૂઆતના 12-6 મહિના મને એવું લાગ્યું, પણ પછી તો એકદમ સિસ્ટમ પકડાઈ ગઈ. અત્યારે ક્યાંથી ટર્નઓવર આવે છે, ક્યાં ટર્નઓવર કેવી રીતે ચડે છે એ ખબર નથી. દર અઠવાડિયે બિઝનેસ વોલ્યુમ ક્રિએટ થાય છે, મારા ખાતામાં પૈસા આવે છે એટલી જ ખબર છે દોસ્તો. અને આગળ વધું, જેમ કે દોસ્તો ઘણા લોકોની સોચ હોય છે કે એક સારું ભણીને મારો દીકરાને 1 લાખ રૂપિયા 1.5 લાખની નોકરી મળે તો સારું. થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ દોસ્તો, એવરી મંથ GST પેડ કરું છું. 1.5 લાખથી 2 લાખ રૂપિયા હર મહિનાનો ઇન્કમ ટેક્સ GST પેડ કરું છું. અને અહીંયા ડેટ મારેલી છે, બધાને દેખાય છે ભાઈ? લાસ્ટ સુધી વ્યક્તિને શું લખેલું છે ભાઈ? વેરી ગુડ. 14/6/2024 આ મારું નામ છે, આખું નામ છે દવાભાઈ શંકરભાઈ બામણિયા, એટલે કે મારું સરનેમ એ છે રીતના છે અને પૂરું નામ છે. ઓકે. અને આ અહીંયા 1,78,400 ને કેટલા છે ભાઈ? અહીંયાથી દેખાતું નથી. 86 મતલબ 86 મતલબ 1,78,000 લાસ્ટ મહિનાનું, એના આગળના મહિનાનું દોસ્તો GST પેડ કરેલાની સ્લીપ છે. આનાથી વિશેષ હું તમને કંઈ લીગલી પ્રૂફ બતાવી શકું નહીં. હલો, થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ. આટલું કમાવાનું નથી વિચાર્યું, જ્યારે આટલો તો ઇન્કમ ટેક્સ ભરું. એનાથી વિશેષ દોસ્તો અહીંયા 2,10,000 તમને કોઈને પ્રેઝન્ટેશનમાં બતાવ્યા. એ 2,10,000 બતાવવાના નહીં, મારા એકાઉન્ટમાં આવે છે ઓલરેડી. STB બોનસ 2,10,000 જોઈએ કેટલા? 17,50,000 17,50,000. અહીંયા 31 લાખ, અહીંયા 28 લાખ. દોસ્તો જેટલા જોઈએ છે એનાથી વધારે પણ કોઈક વાર આવે છે, જેને કે અમે પ્લસ આઉટ થાય છે. 2,10,000 100% ગુજરાતમાં એક નહીં 7 થી 8 લોકોને રેગ્યુલર 2,10,000 આવે. દોસ્તો એનાથી વિશેષ, જેમ કે તમને અહીંયા અમારો એક ફોટોગ્રાફ છે. દરેકને એવું લાગે કે સર તમે તો પહેલેથી જ આવા હશો, પહેલેથી જ આવી પર્સનાલિટી વગેરે વગેરે હશે. નો, હું પણ બિઝનેસ ચાલુ કર્યો ત્યારે હું પણ નોર્મલ હતો. હું પણ ગામડેથી આવતો હતો, તો મને પણ પર્સનાલિટી વગેરે મારી કંઈ હતી નહીં અને કોન્ફિડન્સ પણ નહોતું. હેલો દોસ્તો, તો હું એક ફોટોગ્રાફ બતાવું છું તમને. આ ઓલ્ડ ફોટો છે અને આથી જ્યારે સ્ટાર્ટ કરી ત્યારનો મોડલ છે. હેલો, 11 વર્ષ જૂનું. ત્યારે આવો કોન્ફિડન્સ નહોતો, કંઈ જ નહોતું. બજાજ સ્કૂટરના માલિક હતા, ગરીબ શેઠ હતા. એટલે રોજ એક જ વિચારતા કે આમાંથી કેવી રીતે નીકળવું. થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ અત્યારે આ બિઝનેસના કારણે આ લુક છે. એનાથી આપણે દોસ્તો અત્યારે હર એક વ્યક્તિનો ટાર્ગેટ શું હોય? જીવનમાં કંઈક મોકો મળી જાય તો એક મકાન બદલું. પહેલો ટાર્ગેટ હોય કે નહીં? હોય કે નહીં? બધા નથી બોલતા. અમારા પાલનપુરમાં બધા
હોય કે નહીં? યસ. ઓકે, વેરી ગુડ, થેન્ક યુ સો મચ. પહેલો મારો બી એવો ટાર્ગેટ હતો કે એક મોકો મળી જાય, એક ચાન્સ મળી જાય એડિશનલ ઇન્કમ કમાવાનું. સૌથી પહેલા મકાન બદલું. આ મકાન મારા પિતાજી વારસદારમાં આપી દઉં અને બદલવાનો ટાર્ગેટ હતો કે જીવનમાં મોકો મળી જાય તો એક ચાન્સ લઈ લઉં. દોસ્તો, થેન્ક્સ ટુ માય લાઈફ, આવું સપનું જોતો હતો. બિઝનેસ સ્ટાર્ટ કર્યો એટલે આવું સપનું જોતો હતો. 1 વર્ષ પછી મારા અપલાઈન શ્રીએ કીધું કે એક તમારો ટાર્ગેટ હોવો જોઈએ, પર્પઝ હોવો જોઈએ, ગોલ હોવો જોઈએ. એટલે હું એક ટાર્ગેટ નક્કી કર્યો, એક ગોલ ડિસાઈડ કર્યો. ત્યારે ઘરવાળા જ સૌથી પહેલા ઘરવાળા શું કે આ શું છે? હું તો આપણું મકાન છે. મન કે આ બધા સપના જોવાનું છોડ દો. હું કીધું કે આ જે છે ને એને સાચવવાનું છો. આ એક બાથરૂમ બનાવવાનું છે, બનાવી દો. સૌથી પહેલા આપણા ઘરવાળા જ આપણને ડિમોટિવેટ કરે. ખબર છે તમને? દુનિયામાં સૌથી પહેલા તમારા ઘરવાળા જ તમને કહેશે કે તમે કંઈ ના કરી શકો. હેલો, એ કેમ આવું કહે છે ખબર છે? એ 100 રૂપિયા માગે ને એટલે આપણે 50 આપો. અને આપણી મજબૂરી હોય એટલે આપણે આપવા પડે. હેલો, ઉપરથી લઈને એન્ડ સુધી એ તમને જાણે છે, એટલે તમને એવું કહે કે તમે કંઈ કરી શકો. એટલે એ કે એટલે આપણે માનવાની જરૂર નથી. પણ અહીંયા જો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં માય લાઈફસ્ટાઈલની અંદર તમારા અપલાઈન તમને કહેશે કે તમે બધું જ કરી શકો. તો દોસ્તો, અહીંયા તમને કોઈ કહેવાવાળું મળશે કે તમે બધું જ કરી શકો. આજથી 11 વર્ષ પહેલા મને પણ કોઈ વ્યક્તિ મળ્યા તો તમે બધું જ કરી શકો, એમની ઉપર વિશ્વાસ રાખ્યો. થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ, થેન્ક્સ ટુ માય અપલાઈન, થેન્ક્સ ટુ માય ટીમ પાર્ટનર, જેના કારણે દોસ્તો આ મકાન 1 રૂપિયો માય લાઈફસ્ટાઈલમાં લાગેલો છે. આ મકાન ઓલ્ડ થઈ ગયું, 6 વર્ષ જૂનું છે. અત્યારે 1 કરોડ રૂપિયાની પ્રાઇસ છે અને માય લાઈફસ્ટાઈલનો એક પૈસો લાગેલો છે. પાલનપુરની અંદર છે. એનાથી બાદ બીજું મકાન જેને કહેવાય વીકેન્ડ વિલા, દોસ્તો હેવન પેલેસ, પાલનપુરથી 12 કિલોમીટર દૂર છે. એક ફાર્મ હાઉસ વીકેન્ડ વિલા બનેલી છે. ત્યાં આગળ એક વીકેન્ડ વિલાનો માલિક પણ છું. એનાથી વિશેષ દોસ્તો 22 અને 23ની ઇન્કમ જેને કહેવાય 91,59,142 રૂપિયાની મારી ઇન્કમ છે. અને લાસ્ટ યરની ઇન્કમ અહીંયા લખેલું છે 23 અને 24. અને એની પણ ઇન્કમની વાત કરું તો અહીંયા ઇન્કમ બતાવેલી છે 96,55,604 રૂપિયા લાસ્ટ યરની ઇન્કમ. અને દોસ્તો 3 આઈડીથી મલ્ટીપલ 3 આઈડીમાં કામ ચાલે છે. તો આ બીજા આઈડીની અંદર એડ કરું છું તો દોસ્તો 1 કરોડ અને 5 લાખ ઇન્કમ છે. વધારે ઇન્કમ છે નહીં લાસ્ટ યરની. હેલો, લાસ્ટ યરમાં 22,50,000 રૂપિયા ટેક્સ અને ઇન્કમ ટેક્સ ભરેલો. હેલો, એમ ઓછો કહેવાય ગાંધીનગરમાં? પૈસા દોસ્તો 100% વ્હાઇટ મની આવે છે. વ્હાઇટ મની, ટોટલી વ્હાઇટ મની. જોરદાર કહેવાય કે ના કહેવાય? વેરી ગુડ દોસ્તો. અને એનાથી આગળની વાત કરું તો જેમ કે આ બજાજ સ્કૂટર જ્યારે સેટ હતા ત્યારે બજાજ સ્કૂટર હતું. આ બિઝનેસમાં આવ્યા બાદ વેગેનર કાર લાવી. એની બાદ હોન્ડા સિટી પરચેસ કરી. હોન્ડા સિટી બાદ દોસ્તો સેકન્ડ હેન્ડ હોન્ડા સિટી. અત્યારે મારી જોડે હોન્ડા સિટી બી છે. અને દોસ્તો એક ટાર્ગેટ હતો જે લોકો મારી મજાક ઉડાવતા હતા કે આ બિઝનેસના માધ્યમથી પ્રીમિયમ કારના માલિક બનવું છે. હવે તમે આજે બિઝનેસ સ્ટાર્ટ કરો અને 4-6 મહિના પછી તમે એમ કહો કે હું મર્સિડીઝ લાવીશ, કોઈ માને? સૌથી પહેલા ઘરવાળા જ જોયો, ઉપરથી નહીં. કે તમે મર્સિડીઝ એટલે શું બોલ્યા? ફરી બોલો કે નહીં? કારણ કે બજાજ સ્કૂટરમાં આપણે પેલો 5 લીટરમાં પેટ્રોલ લાઈન પૂરતા હોઈએ અને તમે મર્સિડીઝની વાત કરો તો કોઈ માને ખરી? દોસ્તો, થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ, આ ઓપોર્ચ્યુનિટીના કારણે આજે મર્સિડીઝનો માલિક છું. ગાડીનો નંબર લેવો હોય તો લઈ લો. લોન છે કે નહીં એ પણ ચેક કરી શકો. 1 રૂપિયાની લોન વગરની અને 1 ઓનર, ફર્સ્ટ ઓનર હું છું. હેલો, આ ક્યારે કહી શકું છું? આ ક્યારે કહી શકું છું? પાવર ઓફ માય લાઈફ. તમે જે પ્લાન જોયો ને એ પ્લાનની તાકાત છે. હેલો, ઘણા લોકો એવું વિચારતા હશે કે મારા મિત્રોએ મને લાવી દીધો અને હું આ કામ કરીશ તો મારો મિત્ર કરોડપતિ બની જશે. ના. અને હું કામ કરીશ તો મારા મિત્રને પૈસા મળશે? નો. સૌથી પહેલા તમે તમારું વિચારો. આજથી 11 વર્ષ પહેલા હું આ બિઝનેસ કરવાનો નિર્ણય નામ લીધો હોત તો ફરક કોને પડોત? મને પડોત કે મારા મિત્રોને?
ફરક મને પડવાનો હતો, મારા મિત્રોને તો મારા જેવા બીજા પણ કોઈ મળી જવાના હતા, રાઈટ? ફરક મને પડવાનો હતો કે આ બિઝનેસ ના કર્યો હોત તો અત્યારે હું ક્યાં હોત. તો મિત્રો, તમે અત્યારે નિર્ણય તમારી માટે લેજો. કોઈ મિત્રના કારણોસર ના લેતા, આવું અંડર એસ્ટિમેટ નહીં કરતા. દોસ્તો, તમારા લાઈફમાં બહુ મોટો ફરક પડી શકે છે. તમે એક નિર્ણય લેશો, 10 વર્ષ કામ કરશો દિલથી, તો 100% આવનારા 10 વર્ષમાં કદાચ તમે નહીં વિચાર્યું હોય કે તમારા જીવનમાં તમારી સાથે આ ઓપોર્ચ્યુનિટીના કારણે બની શકે. પણ એની માટે કામ કરવું પડશે. કામ તો અહીંયા નહીં, દુનિયામાં ક્યાંય પણ કરવું પડશે. ઇવન એક 10,000ની જોબમાં પણ દિલથી કામ કરવું પડશે. નહીંતર તમારો બોસ તમને ચલાવશે. હરેક કામ કરવું પડે છે. એક્ઝેક્ટલી. તો અહીંયા કામની પ્રકાર છે. અહીંયા કામ તમે કરો છો, કામ મલ્ટિપ્લિકેશન, કામનો પાવર ઓફ ડુપ્લિકેશન થાય છે. હું અત્યારે આ ગાંધીનગરની અંદર, અમદાવાદની અંદર ઘણા બધા લોકો મારી ટીમમાં છે. થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ. હું એમને ઓળખતો નહોતો, પણ વાયા મીડિયા આજે એ લોકો મારા ટીમના હિસ્સેદાર છે. આજે મારી વારી છે, કાલે કદાચ તમારી વારી છે. પણ ક્યારે ઇન્વોલ્વ હશો, આજે કંઈક ઇન્વોલ્વમેન્ટ કરશો ત્યારે. હેલો, તો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે તૈયાર થઈ જાઓ. એનાથી આગળ દોસ્તો, આ બિઝનેસની અંદર જેમ કે આપણા જોડે પ્રોડક્ટ છે, અને એ પ્રોડક્ટ બધી બ્રાન્ડેડ છે, અને કોસ્મેટિકથી લઈ, એગ્રીકલ્ચરથી લઈ, હેલ્થથી લઈ, અને અલગ અલગ સેક્ટર, અલગ અલગ મતલબ પ્રોડક્ટ છે. અને પ્રોડક્ટ બ્રાન્ડેડ છે, ક્વોલિટી પ્રોડક્ટ છે. જેમ કે અહીંયા શું લખેલું છે? લક્ષ સાબુ. એની એડ કરવાવાળા કોણ છે? ઐશ્વર્યા અને અભિષેક. આ બંને જણા એક જ ઘરના ફેમિલી મેમ્બર છે કે નહીં? હસબન્ડ વાઈફ. હેલો, આ બંને જણા લક્ષ સાબુ યુઝ કરે કે નહીં કરે? એડ કોને કરે છે? શાના માટે કરે છે? ખરેખર પૈસોને એમને કોઈ જરૂર છે? જરૂર છે પૈસોની? એ આપણી બેન છે. એમને પૈસોની જરૂર નથી, એ આપણી ગલતફહેમી છે. એમને પૈસોની જરૂર છે એટલે તો શું કરે છે? લક્ષ સાબુની એડવર્ટાઇઝિંગ કરે છે. પાર્ટ ટાઈમ ઇન્કમ કમાય છે. અને આપણને કોઈ પાર્ટ ટાઈમ કેમ તો કે ના સાહેબ, આપણે કોઈ જરૂર નથી. અરે એમને નહીં, એમના ઘરની અંદર એક વ્યક્તિ છે, એમના પરિવારના સદસ્ય છે, જેમની એજ કેટલી છે? 80+. હેલો, કેટલી? 80. આપણા ઘરમાં કોઈ 80+ ના વ્યક્તિ હોય ને બિઝનેસ કરવા માટે જાય, આપણને આપણું શું થાય? આપણી ઇજ્જત. આપણા ઘરમાં કોઈ 80+ ના વ્યક્તિ હોય એક કામ કરવા માટે જાય તો આપણી ઇજ્જત પતી જાય. અને આ લોકોને મારી બધી ઇજ્જત પતી નથી જતી, વધે છે. આ ખોટી મેન્ટાલિટી. કોઈ પણ એજ સુધી તમે તમારી એક્ટિવિટી તમે કરી શકો, હેલ્ધી રહેવા માટે અને બધી રીતે પાવરફુલ હેલ્ધી રહેવા માટે. હેલો, આ લોકો એવું કહી રહ્યા છે. અને નવરત્ન તેલ શાના માટે હાથમાં પકડીને ઉભા છે ભાઈ? પૈસા માટે કે પૈસા આવે ડોનેટ કરવા માટે? પૈસા કમાવા માટે. હેલો, એમને પણ હજુ જરૂરત છે પૈસાની. પાર્ટ ટાઈમ કમાવા માટે, ઇન્કમ કમાવા માટે. એનાથી આગળ કોણ છે? સચિન. હવે અમને હાલ પૈસા કમાવાનું બંધ કરી દે, 7 પેઢી સુધી એનું કેલ્ક્યુલેશન આવ્યું હતું કે દિવસના આટલા રૂપિયા વાપરે ને તો ફરક ના પડે. એવું આપણે બધા વિચારીએ છીએ. ફરક પડે કે ના પડે? શું લઈને ઉભા છે? બુસ્ટ. આ બુસ્ટ પીવાથી કોઈને ન્યુટ્રિશનની પ્રોબ્લેમ હોય તો બેલેન્સ થઈ જાય. પણ અમારી આ માય લાઈફસ્ટાઈલ કંપની જોડે એક ઓન એન્ડ ઓનનો ન્યુટ્રી લાઈફ છે. કોઈને લાળ ટપકતી હોય, યા કોઈને વાઇબ્રેશન થતું હોય, અને કોઈને વાઇબ્રેટ બોડી કરતી હોય, અને ન્યુટ્રી લાઈફ 6 મહિના સુધી કન્ટિન્યુ આપો, એ જે પણ પ્રોબ્લેમ છે એમાં બહુ જ સારો રિઝલ્ટ મળશે, બહુ જ સારું ઇમ્પ્રુવમેન્ટ આવશે. અને એ પ્રોડક્ટનું પ્રમોશન કરવાથી મારી જેમ કાલ કરોડપતિ બનશે. તો આવું કામ કરાવરાય કે ના કરાવરાય? સુપરસ્ટાર લોકો કરે છે, એમને શરમ નથી આવતી. આપણને આવશે? આપણને આવશે? હેલો, આપણને આવશે ભાઈ? અને આપણે આવું બધું કામ કરવા માટે શું કરવાનું છે? ડ્રેસ કોડ મસ્ત રાખવાનો છે, મસ્ત બોલવાનું છે, મસ્ત પ્રોડક્ટ સેલ કરવાની છે. અને પણ વેચવા ફરવાનું નથી, ઓટોમેટિક થશે.
તમારે સિસ્ટમમાં કામ કરવાનું છે. તૈયાર છો બધા? તૈયાર છો બધા? પણ જેની બી સાથે આવ્યા છો એની સાથે બહુ નખરા નાટક ના કરતા. કામ કરવું છે તો યસ, નથી કરવું તો. આજે હું આ બિઝનેસમાં જેટલા બી રૂપિયા કમાવું છું, પૈસા કમાવું છું, મારા અપલાઈન શ્રી મને જેને પણ આ બિઝનેસમાં લાવ્યો હતો એને હું એક પણ રૂપિયો આપતો. જેટલા બી રૂપિયા આવે છે બધા જ મારા. મારા અપલાઈનને ખરેખર હેરાન કરાય ખરી? મારા અપલાઈનને કોઈ ડિસ્ટર્બ કરાય ખરી ભાઈ? મને જેને લાવ્યો હતો એને ડિસ્ટર્બ કરાવડે? નો. હું પહેલી જ એને લાવવા માટે 3 વાર ના પાડી, પણ આયા પછી ફટાક પૈસા આપી દીધા હતા. અને પૈસા આપ્યા બાદ ઘરે ગયો, મારા જીજાજીનો ફોન આવ્યો અને મને એવું કીધું કે શું ક્યાં હતા આજે? હું કીધું મસ્ત એક મીટિંગ જોઈ. મને કે કેવી? હું કીધું મસ્ત એટલે જબરજસ્ત. આવનારા 7-8 વર્ષની અંદર કરોડપતિ બનાવે એવો મોકો છે. એટલે હું જેવું આ કીધું ને એટલું એવું સીધું કંપનીનું નામ લઈ લીધું. મને કે આ કંપનીનું મૂકી દઉં હવે? ના કે આવું તો ના કરાય. મૂકી દો. હવે કરી દીધું એનું શું? હલો, મારી ઈચ્છા ફૂલ હતી અને એમની ઈચ્છા એવું હતું કે આવું બધું કરાય. કરી દીધી તો શું? અને મારા જીજાજી મારાથી મતલબ મોટા હતા એટલે મારે માન રાખવું પડે કે નહીં? મેં એમને એક જ વાત કરી, બિઝનેસ કરી દીધો છે, ટ્રાય કરું, ચાલે તો ઠીક છે, પૈસા આપશું તો આગળ વિચારીશું, નક્કી કાંઈ નહીં. એમને ફોર્માલિટી એવી કરી, બાકી અહીંયા બિઝનેસ દિલથી કરવાનું જ હતું. 6 મહિના થયા. મને કે પેલું શું છે? હું કીધું ચાલે છે, ટ્રાય કરવાનું ચાલુ છે. ફરી 12 મહિના થયા, કારખાનું બંધ થઈ ગયું મારું. જે ડાયમંડનું હીરાનું કારખાનું બંધ કરીને ફૂલ ટાઈમ આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. એટલે મારી ઉપર ફોન આવ્યો કે એટલું બધું સરસ ચાલે છે. હું કીધું ના ચાલે તો છે, પણ હજી વધારે સારું ચલાવવા માટે કારખાનામાં અમે મંદી ચાલતી હતી ને ડાયમંડમાં, એટલે એ બંધ કરીને ફૂલ ટાઈમ આને કરું છું, ટ્રાય ચાલુ છે. 5 વર્ષ થઈ ગયા. મને કે કેવું ચાલે છે? કીધું ટ્રાય ચાલે છે. 7 વર્ષ થઈ ગયા. મને કે કેવું ચાલે છે? કીધું પ્લોટ લીધો છે, ઘર બનાવવાનું ચાલુ છે. વાસ્તુ પૂજન કરવાની એક પત્રિકા આપી. વાસ્તુ પૂજનમાં આયા મકાનની અંદર. મને કે આટલું મોટું મકાન બનાવડાતું હશે? નાનું મકાન બનાવડાય. મારા બેનને કે કેટલી તકલીફ પડે આ બધું સાફ કરવાની. હું કીધું પટેલ આ તો ખબર ના પડી એટલે બનાવી દીધું, બાકી ચાલે છે બધું. એની બાદ એક્ઝેક્ટ 12 મહિના પછી ગાડી લાવી મર્સિડીઝ. મને કે કેવું ચાલે છે? કીધું ટ્રાય ચાલુ છે, મર્સિડીઝ આવી છે. કારણ કે અમુક લોકો તો નેગેટિવ વિચારવા વાળા તો મર્સિડીઝ આવ્યા પછી બી એવું વિચારે કે ખેંચાઈ છે. હેલો, એટલા માટે હું આ ગાડીનો નંબર તમને આપ્યો કે જોઈ લેજો. ઓનલાઈન 1 પણ રૂપિયાની લોન કરાવેલી નથી. આનાથી વિશેષ શું કહેવાનું? હેલો દોસ્તો, મારો કહેવાનો મિનિંગ એ છે, હું પાલનપુરથી અહીંયા આવીને એ બોલી રહ્યો છું કે આ બિઝનેસ તમારી લાઈફની અંદર 7 પેઢીમાં કોઈને નહીં કર્યું હોય એ તમારી જોડે કરાવી શકે છે. પણ તમે એક નિર્ણય લેશો, એક નિર્ણય લો. આ એક પ્રકારનો વેપાર છે. આ 21મી સદીનો લેટેસ્ટ ટેકનોલોજી વાળો એક વેપાર છે. એક ટ્રેડિશનલ બિઝનેસમાં જેમ લોકો વેપાર કરી રહ્યા છે એ જ રીતના આ પણ એક વેપાર કરવાની પદ્ધતિ છે, પણ એક ડાયરેક્ટ સેલિંગની સિસ્ટમના માધ્યમથી લોકો વેપાર કરી રહ્યા છે. અહીંયા પણ વેપાર થાય છે, તારે પૈસા મળે છે. હેલો, અહીંયા પણ વેપાર કરવાની સિસ્ટમ અલગ છે. જ્યારે માર્કેટની અંદર ટ્રેડિશનલ માર્કેટમાં પોતાનું વેરહાઉસ હોય, પોતાનું બધા નોકર ચાકર હોય, પોતે હિસાબ રાખતો હોય, એને વેપાર કહેવાય. અહીંયા કંપની એમ કહે છે કે બધું જ હું કરીશ અને તમારો વેપાર ચાલશે. તો અહીંયા એકદમ શોર્ટ અને સિમ્પલ સિસ્ટમ છે. અને સિસ્ટમની અંદર ખાલી ના ખાલી તમારે ઇન્વોલ્વ થવાનું છે. અને તમે જેની બી સાથે આવ્યા છો એની સાથે આજે રજીસ્ટ્રેશન કરો. એટલે કે તમારો આધાર કાર્ડ, પેન કાર્ડ આપો, બેંક એકાઉન્ટ ડિટેલ્સ આપો, મલ્ટીપલ 7 આઈડી સમજો. કેટલા આઈડી? કેટલા આઈડી બોલો તો? 7 આઈડી સમજો. તમે ધારો તો આજ નહીં, આવનારા 10 વર્ષ પછી 7 આઈડીમાં સેલિંગ મારવાનું પ્લાનિંગ કરી શકો છો. આઈડી આજે હશે તો આજથી 10 વર્ષ પછી 7 આઈડીમાં સેલિંગનું વિચારી શકશો. પણ આજે જ એક આઈડી લીધેલો હશે તો એક આઈડીમાં સેલિંગ આવશે એટલે તમે દુઃખી હશો કે 7 હોત તો સારું હતું. એટલે 7 આઈડીમાં કઈ મોટું પેમેન્ટ લગાવવાનું નથી.
ખાલી ના ખાલી 70,000 એક મોબાઈલ લાવવાનો ના લાવવાનો, માય લાઈફસ્ટાઈલ ચાલુ કરો. એક 7 આઈડી ના 70,000 ઇન્વેસ્ટ કરી અને એવું વિચારો કે હું 7 કરોડ લગાવ્યા છે. કેટલા બોલો તો કેટલા? 7 કરોડ લગાવવામાં વ્યાજ ભરવું પડે, લોન નો હપ્તો ભરવો પડે, ઈએમઆઈ ભરવું પડે. અહીંયા એવું વિચારવાનું કે 7 કરોડ લગાવ્યા છે પણ ઈએમઆઈ નથી, પણ વિચારવાનું કે એમાં ભરવાનું છે. થોડું ટેન્શન લેવાનું, હેલો, થોડું ઇમોશનલ લેવાનું, થોડું સિરિયસલી ધંધાને કરવાનું. 7 કરોડ લગાવ્યા છે એ એટીટ્યુડ સાથે બિઝનેસ કરશો તો આવનારા 5 વર્ષ પછી તમારી ઇન્કમ અહીંયાથી 1 લાખ થી 5 લાખ રૂપિયા આવતી છે એની ગેરંટી મારી દે. જેને કોઈ પણ બિઝનેસમાં 7 કરોડ લગાવ્યા અને સવારમાં ઉઠો એટલે શું દેખાય? 7 કરોડ લગાવીને કોઈ બિઝનેસ કર્યો હોય તમે, ટ્રેડિશનલ માર્કેટ યા કોઈ પણ પ્રકારનો બિઝનેસ યા મેન્યુફેક્ચરિંગ, રાઈટ? તો એને શું દેખાય સવારમાં ઉઠતા? બિઝનેસ દેખાય કે નહીં? 7 કરોડ દેખાય કે નહીં? સાંજે સુતા સુતા શું વિચાર આવે? 7 કરોડ. એ સેમ લાઈક માય લાઈફસ્ટાઈલ 7 કરોડ લગાવ્યા હોય એ એટીટ્યુડથી તમે વિચારશો, 5 વર્ષ પછી લોકો તમને સેલ્યુટ કરતા હશે અને તમારી પાસે લોકો લાઈન લગાવી દેશે. તૈયાર છો બધા? તૈયાર છો બધા? તો કોઈને એક આઈડી લીધો હોય તો 7 કરી દેજો આજે, અને 3 હોય તો 7 કરી દેજો. ને આજે જેટલા બી ફ્રેશર આવ્યા છે એમને 7 આઈડી તો સમજવાના જ. લાસ્ટમાં લાસ્ટ પ્લસ માઇનસ હોય તો 3 આઈડી થી બિઝનેસ સ્ટાર્ટ કરજો. અને દોસ્તો આ બિઝનેસ ની અંદર 1 મહિનાના ટ્રાયલ માટે ના આવતા, 1 મહિનાના ટ્રાયલ બેચ માટે ના આવતા, કારણ કે ટ્રાય અમે કરી લીધો, અમે પાસ થઈ ગયા. અને એજ્યુકેશનમાં તો નતા થતા પણ અહીંયા થઈ ગયા. હેલો, જો ભણતા હતા ત્યાં આગળ અમારે વણખા મારવા પડતા હતા, પણ માય લાઈફસ્ટાઈલમાં વન સાઈડ ચાલીએ છીએ. એનું કારણ એક જ છે, આને લોક કરી દો. તો તમે ટ્રાય કરવાના આવતા કે 1 મહિનો ટ્રાય કરું ના, 1 મહિનો ટ્રાય કરવા આવતા જ નહીં તો પછી કરતા જ નહીં. 2 મહિના ટ્રાય કરવા માટે ના આવતા, 1 વર્ષ માટે ના આવતા, 2 વર્ષ માટે ના આવતા, 3 વર્ષ માટે આવવાનું. કેટલા વર્ષ? 3 વર્ષ તમારે આ બિઝનેસને લર્નિંગ એટીટ્યુડ સાથે કરવો પડશે. બહુ જ મોટું ઇન્ડસ્ટ્રી છે, એને શીખવાની તૈયારી રાખવી પડશે. 3 વર્ષ માટે શીખવાના એટીટ્યુડ સાથે આવો અને બીજા 2 વર્ષની અંદર તમે આ બિઝનેસમાં 1 લાખ સુધી પહોંચી જશો. એટલે કે ટોટલ 5 વર્ષની અંદર 1 લાખ થી 5 લાખ ઇન્કમ તમે કમાવી શકો છો. અને એના પછીના જે 5 વર્ષ છે, એના પછીના જે 5 વર્ષ, એ 5 વર્ષ તમારા માસ્ટર બ્લાસ્ટર હશે. પણ એના માટે શરૂઆતના 5 વર્ષ તમારે થોડું શીખવું પડશે, થોડું ફિલ્ડ કરવું પડશે, થોડી અપલાઇનની સાંભળવી પડશે, થોડી ડાઉનલાઇનની પણ સાંભળવી પડશે અને સિસ્ટમને એડપ્ટ કરવી પડશે. તૈયાર છો બધા? તૈયાર છો બધા? તો આશા રાખું છું કે આ ગાંધીનગરની અંદર આજની મીટિંગની અંદર તમે લોકો વેરી લકી છો. આજે બિઝનેસની શુભ શરૂઆત કરો અને આવનારા 10 વર્ષ માટે દિલથી આ બિઝનેસ કરીને તમે તમારા ફેમિલીના રોલ મોડલ બનો. તમારા ફેમિલીના તમામ સપના તમે ફૂલફિલ કરો એવી શુભેચ્છા સાથે વિશ યુ ઓલ બેસ્ટ. આજે ગુરુ પૂર્ણિમા છે તો બધાને હેપી ગુરુ પૂર્ણિમા. એ સાથે વિશ યુ ઓલ બેસ્ટ. જય હિન્દ, જય મહારાષ્ટ્ર.